ચિઠ્ઠીમાં ઉઘરાણાના પ્રશ્નોના લઈને ચિઠ્ઠીમાં લખીને લઈને આવ્યા હું શેન ભવાની જ આપણી ખુશ બોલો જગ્યા લીધા પછી વખો આવ્યો જગ્યા લીધી જગ્યા પછી દુઃખ આવ્યું છે જમીન લીધી પછી તકલીફ પડી હા જમીન લીધા પછી બે અગરબત્તી ચાલુ કરો ને ભૂમિનો દીવો ભરો આવો ચાલુ કરી દો આવો ચાલે જે રાખવું આવો એને બીજા કંથી જગ્યા લીધેલી છે બારોબાર નું દુઃખ છે ભાઈ બોલો બધું મટી જાય બે અગરબત્તી ચાલુ કરો ને એક પોણિયારે સધી 76 નોમ પાડીને દીવો ભરજો અને સુખ શાંતિ થઈ જાય એટલે માતા કે તમારે કરવું રેડી માં ઉપર વિશ્વાસ રાખો ટેક રાખો નોકરી મળી જાય એને બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર ટેક રાખો અને એક પોણિયારે જીવો પર બધા ધીરે 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 બધા કોમ રાગે પડી જાય ખરી આશીર્વાદ એ અમને મોકલજો બારોબાર નહીં પૂછવાનું તમારું રાખો ભલે બોલ નહીં તમે કરશો એના દેવનું આ તકે તો પોડા પીડાવો તો બે અગરબત્તી કરવાની કેજો રેડી થઈ જાય ભાઈ અવાજ નહીં બોલ ભાઈ આવે अठावी 29 30 तैयार है गया रविवार पूछ्યું તું છેલ્લા મહિનાથી તો ટેક ચાલુ રાખો માં ઉપર નહીં મટે ભાઈ 3 મહિના 4 મહિના માં ઉપર વિશ્વાસ મળ્યો પેલો તો હા ડોક્ટરે કહે કે 4 મહિના 6 મહિના દવા લ્યો હવે ફરક પડ્યો હવા મહિના માથે એક શ્રીફળ ફેરવીને 3 રસ્તે નાખી દેજે વળગાડ છે વળગાડ હે હા વળગાડ વળગ્યો માથે એક શ્રીફળ ફેરવે પણ 3 રસ્તે નોખી દેજે મટે જાય 3 રસ્તે મટી જાય બે અગરબત્તી ચાલુ કર માતાજી ઉપર ટેક રાખ શ્રીફળ ફેરવે અને 3 રસ્તે મેલીએ પ્રો વળીને તકલીફ નહીં વે ધૂણવા બુણવારો બનવે જાય ઠીક હે મનોમન માતાજીની મનતા મન દાદર મટી જાય મટે જાય એટલે આઈને શ્રીફળ કરે જાય છે રેડી આશીર્વાદ મટી જાય બે વગાડ બે મારી દાપડીનો ભગવાન બોલતો હશે ને વેળામાં છે ભવાની 32 માતા બોલતી હશે ભાઈ ચનની તકલીફ છે હે અને બાપો છો બે અગરબત્તી ચાલુ કરી માતાજી ઉપર ટેક રાખે
બે અગરબત્તી ચાલુ કરી માતાજી ઉપર ટેક રાખ, સુધાર આવવા મળી. આશીર્વાદ. મનોમન માતાજીને ટેક રાખજે. રેડી? અને ભેંસ કમ્પ્લીટ તારે રહી જાય અને વિહાય એટલે 11 દાડા દૂધ છે એ દૂધ કોઈ ગરીબને આલી લેજે. આવ જેને ઘેર પીશું બેસું ના હોય એને ઘેર આલી આવજે ચા. અને ના વેવડાઉટ મારું નામ માતાને. કુટાળો કરે. બે અગરબત્તી ચાલુ કરીને મા ઉપર ટેક રાખ. બસ પકડીને એક દાડો છોકરાને વહુને લઈને આવે અને લડાવે છે. અંશો લડાતા લડાય શેકડા લોબા તકલીફ રહેવાની. જેમ કે આજકાલ દુઃખ એનું જ છે શેકડાનું. નમતી કોઈ નાખવી ના હે. બોલ સભાવાળું જાજુ બોલતી નહીં પણ જમીન ભૂમકા કોની? તમારા દાદાએ પડતર જગ્યાનો કબજો કરીને વસેલો છે અને કબજો કરીને વાડો બનાવીને વાડો કરીને એમાં ગરથારું કરીને તમે પાકામાં કોણ પહોંચ્યા? ઈ દાડાનું દુઃખ છે. અને ઈ જગ્યાનું 84 નું ખાતું 76 ગોગ મોરવી ઈ ભૂમિના. અને ઈ 76 ગોગનો પોણિયારે દીવો ભય અને બેહાડવા બંધાઈ જાય. છોકરે પરિવારે ધંધે તાર મજા થઈ જાય. ના વગે એક ડખાનું ડેરું છે કજિયાનું. ઝઘડા થયેલા છે અને એકબીજા બોલતા ચાલતા નહીં. હાલે નહીં બોલતા. અને એ ઝઘડામાં એક માતાયેલી છે અખત. એ કોઈને ભેળા બેવા દેતી નહીં. બતન બેર વેખીર કર નોખે છે. ઝઘડામાં ખતાયેલી છે. અખતનો વખો છે લીંબુ અડદ ફેરવીને ઝઘડાની અખત કઈને લીંબુ અડદ 12 પહોંચે અને 3 દાડા બને જોટું તારું સાર ખાવા મળે. કર્મ સુખ શાંતિ થઈ જાય તો હું માતા કોતાર કરવું. 2 અગરબત્તી કરી અને એક પોણિયારે દીવો ભરજે અને લીંબુ અડદ ફેરવીને 12 પહોંચે મજા થઈ જાય. 12 બોલ પોણિયારે દીવો કરવાનો. ગોગા શિકોતર. રેડી? ગોગા શિકોતરનો દીવો લીંબુ અડદ ફેરવીને 12 બોધવાનો અને 2 અગરબત્તી આ માતાની કરીને 3 મહિના ટેક રાખીને 3 મહિનામાં રેડી મટી જાય સારું થઈ જાય એટલે માતા કે તાર કરવું. રેડી? બાકી મટી જાય. આટલું છે. 12ની અખત છે, ભૂમિના ડેરા છે અને ગોગો શિકોતર એ ભૂમિના છે. ઓનો વખો છે. બોલ ભાઈ. હા શું થતું તું? તકલીફ શું થતી હતી? દીવો ભરવાથી 3 મહિના મટી ગયું. હે તો માતાજી ઉપર હજી વિશ્વાસ રાખ. જે વિશ્વાસ ભરવો પકડ્યો છે પકડી રાખ, મટી જાય. એ મોહાલની છે મેલડી. સદી ભેગી છે પણ મોહાલની માતા છે. આ બધા ડેરા તાર ભેળા કરીને બેહાડવા પડશે. મેડી નોમ પાડીને એક જ દીવો તારે ભરવાનો. એક જ મેલડી. તાર બધું રાગે થઈ જાય મટી જાય એટલે પછી માતા કે તાર કરવું. હે બસ
કીધું કે તાર સધી છે એને એની જે ટેક પકડી રાખ, બધું રેડી રાગે મટી જાય પસ કરવું જેવું આપણે. હા બોલ ભાઈ.